વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. સતરાલ ખાતે બહુચરાજી જતા પદયાત્રીઓ માટે જય અંબિકા સેવા કેમ્પ યોજાયો. કલોલ તાલુકાના સતરાલ ગામે હાઈવે પર આવેલા સ્મશાન પાસે જય અંબિકા સેવા કેમ્પ યોજાયો હતો. આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. પદયાત્રીઓને ગરમા ગરમ ગોટા અને પાપડીનો નાસ્તો સાથે ચા અને કોફીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. લાંબી યાત્રા બાદ થાકેલા યાત્રીઓ માટે આરામ કરવાની વ્યવસ્થા પણ સુંદર રીતે ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત નહાવા માટેની પાણીની વ્યવસ્થા તેમજ મોબાઈલ ચાર્જિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જે પદયાત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી. આ કેમ્પનું વિશેષ આકર્ષણ રહ્યું હતું લાઈવ ઠંડી શેરડીનો બરફ વગરનો તાજો રસ. ગરમીના વાતાવરણમાં પદયાત્રીઓ માટે આ ઠંડો અને તાજગી ભર્યો રસ વિશેષ આકર્ષણ કેન્દ્ર બન્યો હતો. આ સેવા કેમ્પ છેલ્લા 25 વર્ષથી અવિરત રીતે યોજાઈ રહ્યો છે. આ કેમ્પમાં પટેલ લાલભાઈ રણછોદાસ, પટેલ હર્ષદભાઈ હરગોવનદાસ, પટેલ અરવિંદભાઈ વિઠ્ઠલદાસ, પટેલ ભરતભાઈ અમરતલાલ, પટેલ અંબારામભાઈ ઈશ્વરલાલ તેમજ સમસ્ત સતરાલ ગામના અગ્રણી આગેવાનો દ્વારા આ સેવા યજ્ઞ સતત નિસ્વાર્થ ભાવથી આગળ વધારવામાં આવી રહ્યો છે. તેમની આ સેવાભાવી ભાવના સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. આ રીતે સતરાલ ખાતે યોજાયેલા સેવા કેમ્પે પદયાત્રીઓ માટે સહાય અને આરામનું મહત્વપૂર્ણ કેન્દ્ર પૂરું પાડ્યું હતું. દીપમાલા ન્યૂઝ, કલોલ.